40 ગુણ મળેલા, પણ એમાં પાછા 20 માઇનસ થયા, એટલે અત્યારે 20 ગુણ સાથે એને ગુણ ટોટલ છે. પછી બી ટીમની વાત કરીએ, કુલ 30 ગુણ શરૂઆતમાં મળેલા 4 રાઉન્ડમાં, પછી 5મા રાઉન્ડમાં પાછા 20 માઇનસ થયા, એટલે ખાલી એનું ટોટલ કેટલું થયું? 10નું ટોટલ છે. પછી સી ટીમની વાત કરીએ તો કુલ એને પહેલાં જે 4 રાઉન્ડ હતા એમાં 30 અને એમાંથી -5 એટલે 25, અને 25માંથી તે 20 પાછા જ ગયા, એટલે ખાલી 5, એટલે 10 છે એ 5ના ટોટલ સાથે છે. અને બહેનોની ટીમ છે એ ટોટલ 30, અને એમાંથી 30 અત્યારે એને ડાઉન બતાવે છે. હવે આપણે રાઉન્ડ છે, આ રાઉન્ડમાં કેટલા આગળ વધે છે જોઈએ. આપણે વિષય પ્રમાણે ફેરવીએ, એટલે કે ટીમ એ છે એ આવશે. તમે ફેરવો વર્તુળ, અને બહુ વર્તુળ કાંઈ ઝડપથી આપણે ફેરવવાનું નથી, બરાબર? અમુક વિષય પૂરતું સ્લો ફેરવીને મૂકી દેવાનું, એટલે જે વિષય ધીમે ધીમે ભાઈ, કારણ કે આ બધું રમકડા હોય, બરાબર ને? હાલો, ઓકે, હાલો, ઓકે. ગુજરાતીનો પ્રશ્ન આવશે, જોઈએ ભાઈ. 1 મિનિટ ઊભા રહે. ગુજરાતી મળ્યું તને? હા, ગુજરાતી. હા, તું જોજો હરકું, બસ ક્લિક કરવાની. નહીં થઈ ગયું. ચાલો આવી જાઓ ઝડપથી, તમારી સેકન્ડ શરૂ થઈ ગઈ. પિસ્તાલીસ બોર્ડ ઉપર જવાનું. ઘડીક ઊભા રહેજો. હાલો, હવે બરોબર આ રીતે ભાઈએ જોડકું જોડ્યું છે બોર્ડ ઉપર. 1 છે એમાં બ છે, 2માં ઈ, 3માં અ અને 4માં ક. ચાલો હવે ક્લિક કરો ક્રિશભાઈ. 1 મિનિટ. હાલો, નહીં, ઊભા રહે. પહેલી સ્લાઇડમાં ઊભા રહે. હાલો, આ રીતે છે ભાઈ. હવે તમે જોવું જોઈએ ભાઈ, આ રીતે એને જોડકું જોડ્યું છે. પહેલાંનું ક છે આમાં જવાબ, તો ભાઈનું બ છે, એટલે વિકલ્પ તો ખોટા છે, બરાબર? હાલો, ટીમને તો ત્યાં 0 માર્ક કરી નાખો, એ ટીમને 0. હાલો હવે ભાઈ, બરાબર આ જોડકું સાચું આવશે. પહેલાંનું ક, બીજાનું અ, બરાબર, ત્રીજાનું ડ અને ચોથાનું બ. આ બધાય જેના લેખકો હોય એ રીતે આપ્યું છે, બરાબર? તો એ હાલો સારું. નેક્સ્ટ. હાલો, બની ટીમ. ના એટલે હા, ઊભા રહ્યો. 12 આવો, ઘડીક 12 આવો. એને ચકોડું ફેરવવાનું છે. બહાર નીકળી જાઓ. યસ, રાઈટ. ઘરે બહાર નીકળી જાઓ. આવશે એ પ્રમાણે. ચાલો જાઓ. હાલો ઝડપ. હાલો, આવડશે આમાં? બીજું. હાલો ભાઈ, ઘડીક ઊભો રાખી દો. એની પર ક્લિક કરે એટલે ઘડીક ઊભો રહીશ. 10 બની ટીમ. બીજું યમક કહે છે, બરાબર? ભીની પલકમાં દીકરી વાક્યમાં અલંકારનો પ્રકાર જણાવો. હાલો ક્લિક કરો જોઈએ. રૂપક છે. હાલો ભાઈ, 0 માર્ક.
ઓલા ભાઈએ હાવ બધું વૈખી નાખ્યું આમ. હાલો કાંઈ વાંધો નહીં, હાલો સી ટીમ આવી જાઓ. ભાઈ બહાર નીકળી જજો ઘડી. હવે લગભગ સેટિંગ વિખાઈ ગયું ભાઈ છે ને, ગુજરાતી જ આવશે. હાલો હિન્દી. હા હિન્દી લે, ક્લિક કર. હિન્દી હિન્દી હા એ ચાલો ભાઈ. હિન્દીનો પ્રશ્ન બિગિનિંગ કરજો, ફ્રોમ બિગિનિંગ. હાલો વિશ્વરાજભાઈ. કયું? બી. હાલો હવે ભાઈ બી કે છે, જોઉં તો ભાઈ બી ક્લિક કરો. યસ સાચું. હાલો બીમાં લખો 10 ગુણ. કોણ કહે છે? કોણ? એ તો એની ટીમ જ છે ને. પણ હા હાલો ભાઈ નેક્સ્ટ. હાલો એને પછી કોને ફેરવવાનું આવ્યું? તમારે આવી ગયું ને? હાલો બેનો ભાઈ ચાલો ભાઈ હવે હાલો ગુજરાતી. ગુજરાતી લો તમે. શેમાં બધા વિષયના નામ લખી એમે થાય એ આ વિખાઈ ગયું ને તો નહોતું આ. હે કરને પણ સ્લાઇડથી કર. હાલો કર એની પછી. હાલો હાલો કોરડું નાનું હાઈકુના કવિ ખાલી જગ્યા છે. ભાઈ વચ્ચે બોલ નહીં કરો ભાઈ. એટલે અહીંયા હવે સર્વિસ કરી છે બધાની વચ્ચે. આવશે બેન? સ્નેહ રશ્મિ. હાલો આમનો વિકલ્પ છે સ્નેહ રશ્મિ. જોઈએ આપણે. મુરલી ઠાકુર. મુરલી ઠાકુર છે ભાઈ. હાલો કરો -0. રેડી વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે આ ક્વિઝના અંતે આપણે ટીમનો સ્કોર જાણી લઈએ. ચાલો પહેલામાં ટોટલ કરો ભાઈ. એમાં 40 - 20 એટલે 20 કરી નાખો નીચે. હાલો 20. પછીનામાં 10 કરો 30 બરાબર. પછી 25 10 ગયા ને બરાબર. 20 ગયા 15. ઉભા ટોટલ પહેલા કરી નાખો. 10 30 અને 40 એમાંથી 25 એટલે 15 કરી નાખો. 15. હાલો 15નું ટોટલ આપણે આંકડા શાસ્ત્રમાં કરીએ ને, ધન સંખ્યાનો સરવાળો ઋણનો. હાલો એની પછી 30માંથી 30 એટલે 0. ઓકે. તો ટીમ વિજેતા જે ટીમ છે એ જોઈ રહ્યા છો 10 અને ટીમ છે. જો મિત્રો આપણે ભલે ટીમ તો વિજેતા બરાબર, પણ ઇનામ તો બધાને સરખા જ આપવાના છે. અહીંયા જે આવ્યા
એ અને તમે જે પરીક્ષા આપી બધા વિજેતા છો. શું કામ? આપણે એક પરીક્ષાની તૈયારીના ભાગરૂપે આપ્યું છે. વિશ્વરાજ આ તોડી નાખ, તો કોથળી તોડી નાખ, આ કોથળી તોડી નાખ, આ કોથળી બધી તોડી નાખ. હાલો બધાને બોલાવી લો, જાની સાહેબને બોલાવી લો. હાલો ગુરુજન આવી જાઓ. એ અમૃતાબેન આવી જાઓ. હાલો આપણે જેટલા, હાલો કેમાણી સાહેબ આવી જાઓ. હે ના ના હવે પૂરું કરીએ. હે બધાને આપવાના છે? હા બધાને આપી દો, જેટલા આ આવ્યા ને બધાને આપી દેવાનું. હાલો બેન તમે તમારા વરદસ્તે આપો, આ દીકરીને આપો. હાલો તૃપ્તિબેન વહી આવો. ચાલો તૃપ્તિબેન એમને આવી રીતે શૈક્ષણિક કીટ આપણે આપી અને એને સન્માનિત કરીએ. સરસ, ઉભા રહેજો બેન. અમૃતાબેન ઉભા રહો. સરસ. પાસ રાઉન્ડ અને છેલ્લો રાઉન્ડ છે આપણે જે સામે છે ને વર્તુળ છે, એ વર્તુળ ફેરવવાનું જે તે ટીવી અને એ વર્તુળ જ્યાં તીર અટકે, આ તીર જ્યાં અટકશે અને એ તીર જ્યાં અટકે તો એ વિષયમાં એને પ્રશ્ન આવશે. ગુજરાતી તો ગુજરાતી, વિજ્ઞાન તો વિજ્ઞાન અને ગણિત તો ગણિત. એ જ્યાં રસ છે પછી સમયના અનુકૂળ આપણે રાઉન્ડ વ્યાસ રાઈટ. ચાલો હવે પહેલો પ્રશ્ન શરૂ થાય. દસો ચાલો ચાલો ભાઈ પૂછો. વ્યાસ ઠીક કરશો. સાચી કશું કરજો. વ્યાસ બધી ઠીક આપો. વ્યાસ હવે ભાઈ એ ઠીક હો, 10 અને જવાબ આપવાનો.
સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. હાલો ભાઈ રેડી. હાલો હવે તમારે પ્રશ્ન. હાલો ભાઈ, એક જાડી છોકરીને તેની પેન્સિલને બમણી સાઈઝની જોવી છે, તો તેણી કયા આરીસામાં પેન્સિલને જોવી પડે? શું કહે? ફરીથી બોલો. સારું, જોઈએ હવે. કેરડા વિશ્વરાજભાઈ કહે છે સમતલ અરીસો. જોઈએ જવાબ ભાઈ, ક્લિક કરો ક્રિશભાઈ. અંતરગોળ અરીસો. હાલ ભાઈ -5 કરો સીમા. -5. હાલો હવે ત્યાર પછી બહેનોની ટીમને પ્રશ્ન. આવશે. પાસ કરવો છે કે તમારે આપવો જવાબ? તો -5 જો ખોટું પડે તો. હાલો બહેનો કહે છે ડી જવાબ. જોઈએ. યસ ક્રિશભાઈ ક્લિક કરો. ડી 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 ઉપર ક્લિક કરો. નહીં નહીં નહીં, ઉભા રહ્યો ઘડીક, બહાર નીકળી જાઓ. બેકવર્ડ નથી થતી સર? નહીં થાય. બરાબર, ડી ઉપર ક્લિક કરજો. ડી. યસ સાચું. તો કે ભાઈ બહેનોની ટીમને 10 માર્ક મળશે. ઓકે સરસ. કેટલા રાઉન્ડ પૂરા થયા? બરાબર, 3 રાઉન્ડ. હવે ચોથો રાઉન્ડ. એમાં આપણે કેટલા પ્રશ્નો ગયા? 14 ગયા ને. હજી કેટલા પ્રશ્નો છે કુલ? છે ને હજી એક લઈ લઈએ. હાલો હજી 9 પડ્યા છે ને. સારું, એક રાઉન્ડ આમાં આપણે વધારીએ છીએ. બરાબર, આમાં જો સાચો પડે તો 10 અને ખોટો પડે તો -10. બરાબર, ચાલો અની ટીમ. હાલો બી કે લઘુ દ્રષ્ટિની ખામી માટે કયા લેન્સના ચશ્મા પહેરવા પડે? બી ઉપર ક્લિક. યસ સાચું ભાઈ, 10 માર્ક. જો હવે મિત્રો આમાં આપણે લઘુ દ્રષ્ટિની ખામીમાં ભાઈ, ઓય તું ઊભો થઈ જતો, અહીંયા ઊભો થઈ જાય. એક તો યુનિફોર્મ પહેર્યા વગર દોડે આવ્યો છે ને, અહીંયા વહી જા. મારી ઝપટે ચડતો નહીં હોય અત્યારે ભાઈ, મને આ મજા નથી આવતી, અસીસ જેવું લાગે છે. આમ ભાઈ જા, ઓલી ભાઈ. એક તો મહેનતની પછી આમ ભાઈ અહીંયા ભાઈ જા, આમ ફરીને ભાઈ જાગો બસ. જો મિત્રો આપણે લઘુ દ્રષ્ટિની ખામીમાં સૂત્ર લખાયું છે. બરાબર, લઘુ લે પાન આગળ અંતરગોળ લેન્સ. લઘુ લે પાન આગળ અંતર, એટલે લઘુ દ્રષ્ટિની ખામીમાં લેન્સ છે પાતળો ન થઈ શકતો હોય ત્યારે કયા ચશ્મા પહેરવા પડે? અંતરગોળ લેન્સ. સરસ, હાલો નેક્સ્ટ. યસ ભાઈ, 10 બની ટીમ. તમે ઉતાળ નહીં કરતા હો ક્રિશભાઈ ઘડી. હાલો યસ, યોગ્ય જોડકા. તમારે ઓલા પણ જવાનું છે. ચાલો બોલપેન લઈ લો, અમે જોડકા જોડવાનો. ચાલો બોલપેન લઈ લો, અમે જો ત્યાં મૂકી જ છે ને. હાલો ઊભા થાવ અમિતભાઈ કે બંને ભાઈઓ જાઓ. આ કંટ્રોલ પેનલમાં જે મ્યુઝિક છે ને અત્યારે લેપટોપમાં છે ને, અત્યારે આ સ્ક્રીનમાં લઈએ, પણ હવે સમય જશે એટલે. હાલો એ સાથે એ બીજું કહે છે ભાઈ, જો શાંતિથી ભાઈ. ભાઈ આમાં તો બી જ છે હો, ડી કેમ લખ્યો અમિતભાઈ? હાલો ઓકે. હાલો હવે અમિતભાઈ તમે સ્થાન લઈ લો. હવે જોઈએ અમિતભાઈ એની સામે 3 કહે છે અને બીની સામે બીજું કહે. હાલો ક્લિક કરો. જો યસ એરો આવ્યો. બરાબર, યસ હજી ક્લિક કરો.
બસ યસ. તો કેવો જોડકું સાચું છે ને? કેમ લાગે છે? યસ. ચાલો તો માર્ક કેટલા આવશે? 10. ઓકે સરસ. નેક્સ્ટ. હાલો ભાઈ, દ્વિઘાત બહુપદી લખવા માટે ટીમ આવી જાઓ. વિશ્વરાજભાઈ બોર્ડ ઉપર લખી આવો. પછી ક્લિક નહીં કરતા ઘડીક. વિશ્વરાજભાઈ જાઓ ઝડપથી. જો આમાં લખવાનું છે એટલે 60 સેકન્ડ રાખી છે, બરોબર ને? કેટલા છે? 2. હાલો બેસી જાઓ વિશ્વરાજભાઈ. હાલો ભાઈ, વિશ્વરાજભાઈ આ બહુ બધી લખી છે બોર્ડ ઉપર. હવે જોઈએ, ક્લિક કરો ભાઈ. કેમ લાગે છે? હાલો યસ, 10 માર્ક. ઓકે સરસ. હાલો નેક્સ્ટ. એના પછી હાલો બહેનો, વ્યાપક સ્વરૂપ. 2 બહેનો નક્કી કરી લો. હાલો સેકન્ડ શરૂ. હો જાઓ બેનો, બોર્ડ ઉપર વ્યા જાઓ. તો 10 માર્ક જશે. કારણ કે આમાં 10 માર્ક માઇનસ થશે ને, એ કીધું જે હશે એમાંથી. નહીં આવડે? સારું. બહેનો કહે છે આ જવાબ તેમને નહીં આવડે. તો ઓડિયન્સમાંથી કોણ લખવા આવશે? ઓડિયન્સમાંથી હાલો મોટવાણીભાઈ આવી જાઓ. બોર્ડ ઉપર લખશે. હાલો આવી જાઓ. હાલ આવી જાઓ મોટવાણીભાઈ. દ્વિચલ છે એટલે 2 ચલ હોય ને. ax + by + c = 0. હાલો ભાઈ, હવે યાદ રાખી લો, દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ એસએસસી બોર્ડમાં રેગ્યુલર પૂછાય છે. હા સારું. ચાલો એટલે 10 માર્ક માઇનસ કરો ભાઈ બહેનોની ટીમમાં. -10. ઓકે વાહ સરસ. હાલો કેટલા રાઉન્ડ પૂરા થયા? હવે આપણે ઓલામાં વયા જઈએ ઉપર. હવે કેટલા પ્રશ્નો રહ્યા ભાઈ? હવે કેટલા છે? હજી 5 છે. હાલો લઈ લઈએ. હાલો હજી. હાલો ભાઈ, અની ટીમ આવી જાઓ. અની ટીમ. હાલો 20 માર્ક આમાં મળશે અને 20 માઇનસ થશે, નહીં આવડે એટલું. ચાલો આવી જાઓ 10 અની ટીમ. હાલો સેકન્ડ શરૂ કરી દો ભાઈ ક્રિશભાઈ. સેકન્ડ. હાલો સેકન્ડ શરૂ. શાંતિથી ભાઈ, સેકન્ડ છે તમારી પાસે ઘણી. હાલો આ ભાઈ ખોટી જોડણી જો બનાવે તો બીજા તૈયાર રહીજો સાચી કરવા માટે.
હાલો હવે જોઈએ. ઓકે હાલો 36 ઈ યસ રાઈટ. હાલો પછી હાલો ભાઈ વાયરલ ઇન્ફેક્શનમાં ક હતું એટલે ખોટી છે જોડની તમારી. તો ભાઈ -20 થશે. -20 કરો 10 આમાં -20. હાલો તમારે જે પાછળ રહી ગયા એને ફાયદો શું આમ આવે. હાલો નેક્સ્ટ. અવાજ નહીં. -20 થયા અની ટીમને. હાલો પ્રશ્ન હારા આવ્યા છો આ વિભાગમાં. હાલો અમિતભાઈ. આવડશે? કોઈ તો આવી જાઓ ને બોર્ડ ઉપર. નહીં તો -20 સીધા. એ હાલો ભાઈ 1 મિનિટ. ઈ એ કે છે. હાલો એ ઉપર ક્લિક કરો ક્રિશભાઈ. ખોટું એટલે -20. બી ટીમને -20 કરો. હાલો કોણ ગણવા આવશે બોર્ડ ઉપર? હા થોડા પોઈન્ટ કહેવાના છે ને. હાલો ભાઈ ભાઈઓમાંથી ડાબી. હાલો હાલો બીજા મિત્રો આવી જાઓ. હાલો એને પેકેટ આપી દઈએ બસ. ચાલો આ દાખલો ગણી જાઓ બોર્ડ ઉપર. પેકેટ હે જવાબ નહીં બોર્ડ ઉપર. શું કયો જવાબ કયો જોઈએ? 5D. હાલો શિવભાઈ કહે છે 5 જવાબ અને એ બિલકુલ સાચો જવાબ છે. એકદમ રાઈટ. કઈ રીતે એ કોઈ કહેશે? હાલો શિવભાઈને તો બોલીને પેનનું પેકેટ આપી દઈએ. યસ સરસ વેરી ગુડ. હાલો ભાઈ બીજા કોઈ ગણી શકશે આ બોર્ડ ઉપર? હાલો એને પેકેટ જ આપવું છો. આ ભાઈએ ખાલી વિકલ્પ કીધો તો આપ્યો તો આપણે એને પેકેટ આપી દઈએ. હવે શિવભાઈ સિવાય હો. આવડશે બીજા કોઈને? હાલો શિવભાઈ હવે તમે ગણી નાખો બીજા કોઈને. હાલો ભાઈ ઝડપથી આ દાખલો ગણાય એવો છે. આમ જો બંને સમીકરણ મૂકી અને એનો સરવાળો કરવાનો છે. તમે બંને સમીકરણ મૂકી એનો સરવાળો. એ બે સમીકરણ નીચે ઉપર નીચે મૂકી દેવા હતા. કટ કર નાખ ને ફોન કટ કર નાખ. પેલા 300 થશે ને? કરી નાખો. એ 300 થયા ને ઓલે પણ અહીંયા 60 આ 60 ને 27 60 60 6 35 એટલે ના કોમન નો કઢાય. શિવભાઈ હાલો હું કહી દઉં. જો મિત્રો ઓય જો આ દાખલો આ વખતે ખાસ એસએસસી બોર્ડમાં અગત્યનો છે. આની નીચે આ મૂકી દેવાનું સમીકરણ. પછી આ બંનેનો સરવાળો કરવાનો. 33x + 27x એટલે 60x.
પછી અહીંયા તે 27 વાય વત્તા 33 એટલે 60 વાય અને 147 વત્તા 153 એટલે કેટલા થયા 300 થયા. તો બધાયમાંથી 60 કોમન લઈ લેવાના એટલે છેલ્લે કેટલા વધે 5 વધે. બરાબર. સારું, હાલો નેક્સ્ટ 10 કોની ટીમને આવો આ છે ને આવો ને આ બોલ થોડોક છે ને આમ લૂઝ બતાવીશ. આ રહ્યું ને મેં એનું ઓલું વેચ્યું આપું. હાલો હવે જો વાતાવરણને લીધે કયા રંગના પ્રકાશનું પ્રકિરણન સૌથી વધારે થાય છે. પ્રકિરણન જો ઘણીવાર આપણે પ્રશ્ન નથી સમજતા. બરાબર. અત્યારે વિશ્વરાજભાઈએ લાલ જવાબ આપ્યો. લાલ ઉપર ક્લિક કરો ભાઈ ક્રિશભાઈ. લાલ લાલ કઈ વાત લાલ ઉપર ક્લિક કરો. યસ, ખોટો જવાબ છે. વાદળી આવે ને કારણ કે આકાશ કેવું દેખાય તમને ભૂરું દેખાય એટલે વાદળી. ચાલો -20 હોય આ રાઉન્ડમાં બધાએ -20 હાલે. ચાલો એની પછી હાલો હવે બહેનોની ટીમ. આ રાઉન્ડ થોડોક બધાને -20 છે જેટલી ટીમ છે ને બધાને. ડી. હાલો બહેનોને ટીમ ડી જવાબ કે છે. ડી ઉપર ક્લિક કરો ક્રિશભાઈ. ખોટું. -20. ઊભા થયા એમાં બધાય ને ઊભા રહ્યો ઘડીક ઊભા રહ્યો. હાલો ભાઈ હું એને બોલાવું એ જ એને જ આપણે સાચો પડે તો જવાબ. હાલો ભાઈ હવે કેટલાને આવડે જવાબ હાથ ઊંચો કરો જોઈએ એટલાને ઊભા કરીએ આપણે. તમે આવી જાઓ. હાલો ભાઈનો જવાબ સાચો પડે તો બોલપેનનું પેકેટ આપશો આપણે. બરાબર. જોઈએ હું તમે કયો ગયો છો. સી. હાલો સી જવાબ કે ભાઈ ક્રિશભાઈ સી ઉપર ક્લિક કરો જોઈએ. ખોટું. ના હવે કાંઈ ન, હવે તો બે વિકલ્પ જ રહ્યા. કયો આવશે એ ભાઈ એ ઉપર ક્લિક કરો જોઈએ ક્રિશભાઈ. એ ક્લિક કરો. એ સાચું. હાલો હવે રાઉન્ડ આપણે આ બરાબર વર્તુળવાળો કરવાનો છે એટલે એ રાઉન્ડ માટે આપણે થોડુંક રિપેરિંગ થઈ જાય ત્યાં સુધી ઘડીક રિલેક્સ થઈ આવો. બરાબર. પાણી પીને આવો તો હું પાણી પી લઉં. શાંતિ. તમારા હાથે આમાં લેજો, આમાં લેજો થોડોક લ્યો, તમારે જાતે લ્યો આમાં લ્યો.